જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું કે શા માટે ભગવાન દ્વારિકાધીશ અર્જુનની 72મી પેઢીએ રામદેવ પીર બનીને પધાર્યા અને તેની સાથે રામદેવજીની 7 પેઢી વિશે પણ જાણીશું। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે રામદેવ પીરના પૂર્વજો વિશે જાણીશું, રામદેવ પીરની 7 પેઢી જોઈશું અને તેની સાથે અજમલજીના વિવાહ કોની સાથે થયા હતા તે પણ જોઈશું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। સૌ પ્રથમ જોઈએ કે અર્જુનની 72મી પેઢીએ દ્વારિકાધીશ રામદેવજી બનીને શા માટે પધાર્યા। આખા મહાભારત દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે જ હતા। ત્યાર પછી જ્યારે અભિમન્યુનો પુત્ર પરીક્ષિત મરેલો જન્મે છે ત્યારે બધા શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે અને ત્યારે ભગવાન પાઠ માંડે છે અને આ ત્રીજા યુગના પાઠનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે કે આ પાઠ કેવી રીતે કર્યો, કોને કર્યો। જો તમે તે વિડીયો ન જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અત્યારે જ જોઈ લ્યો। અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે કે આ બાળકને હું મારા આખા જીવનનું પુણ્ય અર્પણ કરું છું। મેં મારા જીવનમાં જેટલું પણ પુણ્ય કર્યું હોય, મેં ધર્મ, કર્મ અને વચનથી મેં જે પુણ્ય કર્યું હોય તે પુણ્ય હું આ બાળકને અર્પણ કરું છું। અને એ જ્યોતની સાક્ષીમાં ભગવાન પોતાના આખા જીવનનું પુણ્ય આ બાળકને અર્પણ કરે છે અને ત્યારે પરીક્ષિત જીવતો થાય છે। આ પરીક્ષિત જીવતો થયો એટલે અર્જુનને થયું અને દ્રૌપદીને પણ થયું કે ખરેખર જો કૃષ્ણ ન હોત તો અમારો બાળક જીવત નહીં। આ કૃષ્ણએ આપણી કેટલી મદદ કરી છે, જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણએ આપણી મદદ કરી છે અને અત્યારે પણ આપણા બાળકને કૃષ્ણએ જ બચાવ્યો પોતાનું પુણ્ય અર્પણ કરીને। તો આ સાક્ષાત કૃષ્ણ અમારા ઘરે પુત્ર બનીને આવ્યા હોત તો કેટલું સારું હતું। આ જ ભાવ અર્જુનની અંદર ઉત્પન્ન થયો કે ભગવાન મારે ત્યાં દીકરો બનીને આવ્યા હોત તો, અને ભગવાન તો બધાની આશા પૂર્ણ કરનાર જ છે એટલે તેની આશા પૂરી કરવા માટે ભગવાને એ જ સમયે પોતાના નિજ સ્વરૂપમાં અંદરથી વિચારી લીધું કે હું અર્જુનને રાજી કરવા માટે, અર્જુન ઉપર કૃપા કરવા માટે અર્જુનની પેઢીમાં જન્મ લઈશ। એટલે અર્જુનની 72મી પેઢીમાં સાક્ષાત રામદેવજી બનીને એ દ્વારિકાધીશ આવ્યા છે। એટલે અર્જુનની અંદરની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન આ કુરુવંશ એટલે કે તંવર વંશમાં અર્જુનની 72મી પેઢીએ પધાર્યા છે। અને હવે જોઈએ રામદેવ પીરની 7 પેઢી, રામદેવ પીરના પૂર્વજો વિશે। તો અર્જુનની 65મી પેઢીએ અનંગપાલ નામના રાજા થયા। એ બીજા કોઈ નહીં પણ એક સમયના દિલ્હીના ગાદીપતિ હતા। એ ચંદ્રવંશી રાજા હતા। પ્રથમ તુવર રાજા જો કોઈ હોય તો એ છે બિલ્હનદેવ, જે અર્જુનની 19મી પેઢીએ થયા હતા। અને અંતિમ તુવર રાજા છે આ અનંગપાલ। આ અનંગપાલ એવા વીર યોદ્ધા હતા, એવા ઐશ્વર્યવાન પુરુષ હતા અને એટલા બધા ન્યાયશીલ હતા, એવા બધા પ્રજાપ્રિય હતા કે એમના નામની બધામાં ઘોષણા થતી। પરંતુ એને સંતાનમાં માત્ર 2 દીકરીઓ જ હતી, દીકરો ન હતો। તે આ દીકરીઓ પાછળ પોતાનું જીવન જીવવાવાળા હતા। એકનું નામ હતું કમલા અને બીજીનું નામ હતું સુંદરી। અનંગપાલને દીકરો ન હતો, તે માટે તે કહે કે કુળદીપક તો નથી પણ જો કોઈ સારો જમાઈ મળી જાય તો હું તેને રાજગાદી સોંપી શકું। તે માટે તે નાનપણથી જ આ દીકરીઓ માટે સારા રાજકુમાર ગોતવા માંડ્યા છે અને તે કમલાના વિવાહ અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે કરે છે। સુંદરીના વિવાહ કનોજના રાજા વિજયપાલ રાઠોડ સાથે કરે છે અને આ કમલાનો દીકરો હતો પૃથ્વીરાજ ચૌહાણ અને સુંદરીનો દીકરો હતો જયચંદ। અને તેનો વિસ્તૃત વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે। જો તમે ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અત્યારે જ જોઈ લ્યો। ત્યાર પછી રાજા અનંગપાલ તો 12 વર્ષની યાત્રા કરવા માટે બદ્રીનાથ જતા રહે છે। તે બદ્રીનાથમાં હોય છે ત્યારે તેને આકાશવાણી સંભળાય છે। તે 12 વર્ષની યાત્રા કરી છે।
માટે તને 3 સંતાનની પ્રાપ્તિ થશે. અને આ અનંગપાલને ત્યાં 3 દીકરા થયા, અમજી, તોરણપાલજી અને શ્રવણજી. ત્યાર પછી તેના અખેરાત થયા, તેના ભીમરાજ થયા, એના જોગરાજ થયા, તેના પછી રણસિંહ થયા. આ રણસિંહ રાજસ્થાનના નરેણામાં થઈ ગયા. અને આ રણસિંહ એટલે રામદેવ પીરના દાદા. અને તેનો પણ સંપૂર્ણ ઇતિહાસ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ રણસિંહને 8 સંતાનો થયા, અજમલજી, રાજસિંહ, સલારસિંહ, ગજોજી, મોટરાજ, કેશપાલ, નેણપાલ અને રૂપજી, જેને કોઈ ધનરૂપજી પણ કહે છે. આ રણસિંહને દિલ્હીના સુલતાનો સાથે પહેલેથી જ વેર હતું, એટલે દિલ્હીના સુલતાનોએ વિચાર્યું તેના બધા દીકરાને મારી નાખીએ, અને દિલ્હીના સુલતાને તેના પર આક્રમણ કરી દીધું. બધા જ દીકરા મરી જાય છે, પરંતુ તેમાંથી 2 બચી જાય છે, અજમલજી અને ધનરૂપજી. ત્યાર પછી તે ત્યાંથી નીકળી જાય છે અને એક નાનકડા ગામમાં વસવાટ કરે છે. અને તે ગામનું નામ હતું ઉડ્ડુ અને કાહુમેર. અને ત્યાં જ રામદેવ પીરનો જન્મ થયો હતો. પણ રામદેવ પીરનો જન્મ થયો એ પહેલાં આપણે જોઈએ કે અજમલજીના વિવાહ ક્યાં થયા હતા, કોની સાથે થયા હતા. અજમલજી અને ધનરૂપજી આ નાના એવા ગામમાં આવીને વસવાટ કરે છે, અને થોડાક જ સમયમાં રહેવા માટે ત્યાં માનવ વસ્તી પણ ભેગી કરી લે છે. અને તે પ્રજાના સુખ માટે દરેક કામો કરે છે. સૂઝબૂઝ સાથે રજવાડાનું રાજ્ય કરતા હતા. ત્યારે જેસલમેરમાં વિશાળ રાજ્ય હતું અભયસિંહ ભાટીનું. તે મોટા રાજપૂત હતા અને તેના દીકરી હતા મીણલદે. અને આ મીણલદેના લગ્ન માટે યોગ્ય કોણ? પણ મીણલદેનું ફરમાન હતું કે હું એને જ પરણીશ જે બહાદુર હશે, જે વહીવટ કુશળ હશે. હું ખમીરવંતા રાજપૂત સાથે જ પરણીશ. અને ત્યારે અજમલ રાજાની કીર્તિ ગાથા આ અભયસિંહ ભાટીના દરબારમાં સંભળાય છે. ત્યારે અભયસિંહ કહે કે આપણે એમને એમ દીકરીને ન પરણાવશું, પણ તમે એક કામ કરો. એના દાદા રણસિંહને તો બધા ઓળખતા હતા, પણ તેના દીકરો કેવો હશે એ માટે અભયસિંહ બ્રાહ્મણને મોકલે છે અને કહે છે કે ખાતરી કરી આવો કે ઉડ્ડુ અને કાહુમીરની અંદર અજમલજીનું ચરિત્ર કેવું છે. બ્રાહ્મણ તો ત્યાં ગયા અને 4 દિવસ રોકાણા. અને તે પાછા આવીને અભયસિંહને કહે છે કે અજમલજી 2 ગામના ધણી નથી, પણ એ જગત ધણી છે એમ કહી શકાય. તે બધાના દિલમાં એનું સ્થાન છે. અને એ જેસલમેરના રાજાએ અમલદારોને મોકલ્યા છે, મીણલદેના વિવાહની વાત કરી છે. અહીંયા અજમલજીએ ધનરૂપજી સાથે વાત કરી છે અને પોતાના વિશ્વાસુ માણસો સાથે વાત કરી છે, અને ત્યારબાદ લગ્નની હા પાડી છે. અને અજમલજી અને મીણલદેના વિવાહ થયા છે. વિવાહ તો ધામધૂમથી થયા છે, અને રાજાએ લગ્નમાં કોઈ કમી નથી રાખી. તેને જે પણ ઉડ્ડુ અને કાહુવીરના લોકો આવ્યા હતા તે બધાને ભેટ સોગાતો આપી છે. અને ત્યારબાદ અજમલજી અને મીણલદેના લગ્ન થયા છે. પછી તો અજમલજીનો ગૃહસ્થ આશ્રમ સુખેથી ચાલે છે, પણ તેને ત્યાં એક ખોટ છે. તેને ત્યાં કોઈ સંતાન નથી. તેના સંસારમાં 12 વર્ષ વીતી ગયા તો પણ સંતાન ન હતું. અજમલજી ઉપાસના કરે છે, અને તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે. જો તમે ન જોયો હોય તો અત્યારે જ જોઈ લ્યો. તો આપણે આ જોયું રામદેવજીના પૂર્વજો વિશે, રામદેવ પીરની 7 પેઢી વિશે, અને અજમલજી અને મીણલદેના વિવાહ વિશે. જો વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો. જય રામાપીર, જય દ્વારકાધીશ.